ઓ સમરુ શ્રી સહજાનંદને મંગળ કરવા માહેરો સમરુ શ્રી સહજાનંદને મંગળ કરવા માહેરો અમૃત પદ એ નામ છે અમંગળ અડગું કરે તમે સદા સુખધામ છો તમે સદા સુખ કંદ તમે સદા સુખરૂપ છો હે જય જય સહજાનંદ હે જય જય સહજાનંદ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે નંદ સંતોના જુદા જુદા જે મંગલાચરણો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સંતો જ્યારે કોઈ ગ્રંથ લખે, કોઈક નવી રચના કરે તો સૌ પ્રથમ એ મંગલાચરણ લખતા. મંગલાચરણ એટલે મંગલ આચરણ. કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય કરવું હોય, શુભ કાર્ય કરવું હોય તો આપણું મંગળ તત્વ તરફનું આચરણ હોવું જોઈએ. એને મંગલાચરણ કહેવાય છે. જેમ લોક વ્યવહારમાં લગ્નનો પ્રસંગ હોય તો એક માન્યતા ચાલી આવે છે કે દરેકના ઘરની અંદર ગણપતિનું ચિત્ર ભીત ઉપર ચિતરવામાં આવે છે. એની પાછળની ભાવના જુદી છે કે કોઈ પણ તમારા વ્યવહારની અંદર મંગળ પ્રસંગ હોય તો આ ગણેશજીનું સ્થાપન કરવાની વાત છે. પરંતુ રિયાલિટી જોઈએ તો એ ગણપતિ ભીતે જ રહે છે, પછી એની કોઈ બીજી અગત્યતા નથી રહેતી. તો એ એક ઔપચારિકતા છે. પરંતુ જ્યારે આપણે કંઈ શુભ કાર્ય કરીએ તો એમાં આપણો જીવ અંદર જોડાયેલો હોવો જોઈએ. આપણી માન્યતા એની અંદર સ્થિર થવી જોઈએ. તો આપણા જીવનની અંદર મંગળ કરનાર કોણ છે? તો કે ભગવાન સ્વામિનારાયણ એ આપણું મંગળ કરી શકે એમ છે. મંગળ એટલે કે જે આપણા જીવને માટે હિતકારી હોય, આપણું સારું કરે, એ મંગળ કહેવાય. તો મંગળ તત્વ બે રીતના છે. એક દેહનું મંગળ અને બીજું જીવનું મંગળ.
આ બે વસ્તુ પેરેલલ જાય છે. તો આ વ્યવહારની અંદર આપણે ડીલ કરીએ છીએ તો આપણા વ્યવહારનો જે ફ્લો છે એ ડિસ્ટર્બન્સ વગર, કોઈ બી અવરોધ વગર ચાલ્યો જાય, એના માટેની એક પ્રાર્થના મૂકવાની, એને મંગલાચરણ કહેવાય છે. તો એક વ્યવહાર સંબંધી થયું. અને આપણે જો જોઈએ તો આપણા જે ભૌતિક જગતના જે કાર્યો હોય એનું બધા જ મંગલાચરણ કરતા હશે. જ્યારે ઘર બનાવવાનું હોય તો ખાતમુહૂર્ત કરશે, તો એ ખાતમુહૂર્ત વખતે શ્રેષ્ઠ માણસનો સંપર્ક કરશે, એને બોલાવીને ખાતમુહૂર્ત કરશે. કેમ કે સારી વ્યક્તિ પાસે ખાતમુહૂર્ત કરે તો એ ઘરની અંદર સારા વાઇબ્રેશન્સ રહે, એવી એક માન્યતા હોય છે. તો આવા જે ભૌતિક વસ્તુઓ હોય, કોઈ ઓફિસનું ઉદ્ઘાટન હોય, કોઈ ફેક્ટરીનું ઉદ્ઘાટન હોય, કોઈ ઘરનું વાસ્તુ કરવાનું હોય, તો એ વખતે આપણે ભગવાન તરફ જઈએ છીએ. પરંતુ આપણે કોઈ દિવસ આપણા જીવને ભગવાનમાં મારે જોડવો છે, મારે ભગવાનની ઉપાસના કરવી છે, મારે ભગવાનનું ધ્યાન સિદ્ધ કરવું છે, એના માટે કોઈ દિવસ આપણે ભગવાનને મંગલાચરણ કર્યું? તો જવાબ નામાં મળશે. તો નંદ સંતોના જે મંગલાચરણ છે એમાં જ્યારે એમણે અનેક જીવના કલ્યાણ કરનારા ગ્રંથોની રચના કરી, તો એ ગ્રંથોની રચનાના પ્રારંભની અંદર એમણે જુદા જુદા મંગલાચરણ કર્યા છે. તો આ એક શીખવાની વસ્તુ છે. આપણા જીવનની અંદર આપણા જીવના કલ્યાણ માટે આપણે કંઈક પ્રવૃત્તિ શરૂ કરીએ તો એની શરૂઆત એ ભગવાનના મંગલાચરણથી કરીએ, એમની સ્તુતિથી જો કરીએ તો એ આપણો ટ્રેક આગળ ને આગળ ચાલે. ઇંગ્લિશમાં કહેવત છે કે વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. એટલે જેની શરૂઆત સારી એના 50% એનામાં સક્સેસ આવી જાય. તો આપણા જીવનની અંદર આપણી અધ્યાત્મની યાત્રાને આગળ લઈ જવા માટે આપણે રોજ જે એક મંગલાચરણ બોલવું જોઈએ ભગવાન પાસે. તો એ મંગલાચરણ જો આપણે બોલીએ તો એ મંગલાચરણના જે શબ્દો છે એ જ આપણને અંદરથી મોટિવેટ કરે. અને ભગવાનને એવી જો સ્તુતિ કરીએ તો ભગવાન જરૂર એ આપણી સ્તુતિને સાંભળે અને આપણી અધ્યાત્મની યાત્રાને આગળ લઈ જાય. તો અહીંયા કહે છે, સમરુ શ્રી સહજાનંદને મંગળ કરવા માહેરું. હે સ્વામિનારાયણ ભગવાન, હે ભગવાન સહજાનંદ સ્વામી, મારું જીવનનું મંગળ, મારા જીવનું જે મંગળ થતું હોય, જ્યાં મારા જીવની ઉર્ધ્વગતિ થાય, એના માટે હું તમારું સ્મરણ કરું છું. કેમ કે અમૃત પદ એ નામ છે. એ સહજાનંદ નામ જે છે એ અમૃત પદને અપાવનારું છે. અમૃત પદ એટલે શું? કે જે અમરત્વ તરફ લઈ જાય, જે નિત્ય તરફ લઈ જાય, જે શાશ્વત તરફ લઈ જાય, એ અમૃત કહેવાય. જેમ અમૃતનું પાન જે કરે એ અમર બની જાય, એ મરે નહીં, એમ અમૃત પદ એવું જે અક્ષરધામ એની પ્રાપ્તિ કરાવનારું આ સહજાનંદ નામ છે. અમંગળ અળગું કરે, એ અમંગળ તત્વ છે. જેમ મંગળ હોય તો એની સામે અમંગળ હોય, વ્હાઇટ છે તો એની સામે બ્લેક છે, સુખ છે તો એની સામે દુઃખ છે, તો એની સામે બધા તત્વો હોય છે. તો અમંગળ તત્વ જે આપણા જીવનની અંદર આવવાના હોય એને દૂર કરનારું જો એક માધ્યમ હોય તો એ ભગવાનનું નામ છે. એ અમંગળ શું? તો એક વ્યવહારની અંદર આપણને આડખેલી થતી હોય, અડચણ થતી હોય, એ અમંગળ કહેવાય. અને બીજું ભજનમાં જે અવરોધ થતા હોય, મનની અંદર, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર, ઇન્દ્રિયો આળસી જતી હોય, આ બધા ભજનના પણ અવરોધ છે. તો એને દૂર કરનાર એકને એક માત્ર ભગવાનનો મંત્ર છે. એટલે જ્યારે આપણા જીવનની અંદર કંઈક અવરોધ આવે, કાં તો એ શારીરિક હોય, માનસિક હોય, કે આધ્યાત્મિક હોય, સામાજિક હોય,
કે ધાર્મિક હોય, આ બધા ક્ષેત્રની અંદર જ્યારે કંઈક અવરોધ આવે તો આપણે ભગવાન સ્વામિનારાયણના મંત્રનો જાપ કરવો. જેટલો મંત્રનો જાપ વધારે ને વધારે મૂર્તિના અનુસંધાનથી કરીએ એટલે એ અમંગળ તત્વને કાપવાનું એક સાધન તમને પ્રાપ્ત થઈ જાય અને એ મંગળ તરફ તમને લઈ જાય. તમે સદા સુખધામ છો, તમે સદા સુખકંદ. આ જુઓ, જુદી જુદી એક ભગવાનની લાક્ષણિકતાઓ છે કે તમે સદા સુખધામ છો, તમે સુખનું ધામ છો. જેમ હીરાની, ઝવેરાતની, માણેકની દુકાન હોય ત્યાં કોલસા મળે જ નહીં, ત્યાં આવી કિંમતી વસ્તુઓ જ હોય, એમ જે ભગવાનનું ધામ છે ત્યાં નર્યું સુખ સુખ અને સુખ છે. એ ભગવાન જે છે એ સુખનું ધામ છે. કેમ? તો કે એની પાસે તમે જાઓ એટલે તમને સુખ થાય. અત્યારે ગમે તે દુનિયાના ખૂણા ઉપરથી વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા લક્ષાવધિ લોકો કેમ આવે છે? તો કે એ સુખનું ધામ છે વડતાલ. ત્યાં એ ધામની અંદર એના ધામી હરિકૃષ્ણ મહારાજ એ બિરાજે છે. એ હરિકૃષ્ણ મહારાજ એની અક્ષરધામના સ્વરૂપ સાથે એકાત્મપણું છે. તો એ આખી વાત જે છે એ જ્યારે સમજાય તો આપણે ભગવાન પાસે આપણી અરજી લઈને જઈએ તો ભગવાન જે છે એ સુખનું ધામ છે. તમે સદા સુખકંદ છો. ભગવાન કાયમ સુખનું કંદ એટલે મૂળ છે. આ જગતની અંદર સુખ નાખનાર કોણ છે? તો કે ભગવાન સ્વામિનારાયણ છે. એ સુખનું કંદ કેમ કીધું? તો કે જ્યારે તમારે સુખ જોઈતું હોય તો એની પાસે જ જવું પડે. એ સુખ કહેતા એની મૂર્તિનું ધ્યાન કરો એટલે અંદર સુખ થાય, એના મંત્રનો જાપ કરો એટલે સુખ થાય. ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો ભક્ત ચિંતામણીમાં વાંચો એટલે એમાંથી સુખ થાય. એની આજ્ઞા પ્રમાણે જો આપણે વર્તીએ તો એમાંય સુખ થાય. તો સુખ માત્રનું કારણ કોણ? તો કે સ્વામિનારાયણ ભગવાન છે. એટલે તમે સદા સુખકંદ છો, તમે સદા સુખરૂપ છો. ભગવાન સુખરૂપ છે, એમનું રૂપ પણ સુખમય છે, એમની ક્રિયા પણ સુખમય છે, એમનું જ્ઞાન પણ સુખમય છે. ટૂંકમાં સુખ સુખ અને સુખ એ ક્યાં છે? તો કે જય જય સહજાનંદ. હે સ્વામિનારાયણ ભગવાન, હે સહજાનંદ સ્વામી, તમારા ચરણમાં સુખ સમાયેલું છે. આવી એક પ્રાર્થના જ્યારે આપણે મૂર્તિ સામે કરીએ તો એ જે અંદર લખ્યું કે અમૃત પદ એ નામ છે, અમંગળ અળગું કરે. એટલે ભગવાન પાસે જ આપણે જવાનું. જેમ છોકરું હોય એને ભય લાગે, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે છોકરાને ભય લાગે, બીક લાગે તો એ માના ખોળાની અંદર લપાઈ જાય. એમ માની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, છોકરાની જગ્યાએ આપણો જીવ, એ જ્યારે આપણને કંઈક સંકટ આવે, કંઈક ઓબ્સ્ટેકલ્સ આવે, કંઈક ગૂંચવાડો આવે તો આપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો આશ્રય કરવાનો. એ સમરૂ શ્રી સહજાનંદને મંગળ કરવા માહેરું. આપણું કંઈક પણ સારું કરવું હોય તો એ મંગળ તત્વ એવા સ્વામિનારાયણ ભગવાન પાસે જઈએ તો એ આપણું અમંગળ જે છે એને દૂર કરે અને અંદર મંગળ તત્વને પ્રદાન કરે. ભગવાન મંગળ રૂપ છે, અમૃતપદ છે, સુખનું ધામ છે, સુખનું મૂળ છે. આવું જો સમજાય તો આપણે એને માટે બીજે ફાંફા ના મારીએ. તો આ મંગલાચરણ જે છે એ ભગવાનની ઉપાસનાને દ્રઢ કરાવનારું મંગલાચરણ છે. તો આ મંગલાચરણને પણ સમજવું જોઈએ. તો આ પ્રેમાનંદ સ્વામીનું મંગલાચરણ છે. બીજું પ્રેમાનંદ સ્વામી લખે છે, જય જય મંગલ, જય જય મંગલ, મંગલમય તવ નામ. ઓ જય જય મંગલ, જય જય મંગલ, મંગલમય તવ નામ. હર
हरत अमंगल भक्त के श्वेत भुवन पति श्याम हरत अमंगल भक्त के श्वेत भुवन पति श्याम जय जय मंगल जय जय मंगल मंगलमय तव नाम कर्म पाश नाना विधि बांधे जीव अनंत कर्म पाश नाना विधि बांधे जीव अनंत मुक्ति कारण तुम ही हो मुक्ति कारण तुम ही हो सहजानंद भगवंत जय जय मंगल जय जय मंगल मंगलमय तव नाम मंगलमय तव नाम પ્રેમાનંદ સ્વામીનું આ મંગલાચરણ છે. સ્વામી કહે છે જય જય મંગલ જય જય મંગલ મંગલમય તવ નામ. હે સ્વામિનારાયણ ભગવાન, તમે જ્યાં હો ત્યાં મંગળ તત્વનો આવિર્ભાવ થઈ જાય, એટલે તમે સદા મંગળકારી છો. મંગલમય તવ નામ, તમારું નામ પણ મંગળ રૂપ છે. હરત અમંગલ ભક્ત કે શ્વેત ભુવન પતિ શ્યામ. અમંગળ શું છે? તો કે છે આપણને ભગવાનના ધામમાં જવાના જે વિચાર એ નથી આવતા. વિચાર આવે છે તો એ તરફ ગતિ નથી થતી. તો શ્વેત ભુવન પતિ શ્યામ શબ્દ વાપર્યો. શ્વેત ભુવન એટલે જ્યાં અનંત કોટી સૂર્ય ચંદ્રમાનું દિવ્ય તેજ છે, શીતળ શાંત તેજ છે, એ તેજની અંદર સદાને માટે વિરાજમાન એવા સ્વામિનારાયણ ભગવાન છે. એ શ્વેત ભુવન પતિ શ્યામ, એવું જે શ્વેત ભુવન એટલે અક્ષરધામ, એના પતિ એવા જે સ્વામિનારાયણ ભગવાન છે, એ જ્યારે આ જીવ ઉપર કૃપા કરે ત્યારે એ બંધનમાંથી મુકાય છે. કર્મના બંધનમાંથી મુકાય, માયાના બંધનમાંથી મુકાય અને પછી ભગવાનના ધામ તરફ એ ગતિ કરે છે. તો હરત અમંગલ ભક્ત કે શ્વેત ભુવન પતિ શ્યામ. આ તો વ્યવહારના તો અમંગળ દૂર થવાના જ છે, પરંતુ આપણા આધ્યાત્મિક જીવની અંદર આધ્યાત્મિક જે ગતિ કરવાની એની અંદર અવરોધરૂપ એવા તત્વોને નિર્મૂળ કરનાર સ્વામિનારાયણ ભગવાન છે. એટલે શ્વેત ભુવન પતિ શ્યામ એ જે શબ્દ વાપર્યો એ અક્ષરધામસ્થ સ્વરૂપની સાથેની એક આપણી એકાત્મતા થાય તો આપણા અંતઃકરણની અંદર જે કારણ શરીરની વાસના છે એ નિર્મૂળ થાય. તો હરત અમંગલ, આ અમંગલનો સંદર્ભ ભગવાનના માર્ગની અંદર, જે ધ્યાનની અંદર, માનસી પૂજાની અંદર જે અવરોધરૂપ તત્વ છે એને દૂર કરનારા એકને એક માત્ર સ્વામિનારાયણ ભગવાન છે. એટલે જ્યારે આપણને કંઈક અવરોધ થાય ભજનની અંદર, માનસીની અંદર, સ્મરણની અંદર, ચિંતવનની અંદર, તો આપણે અક્ષરધામમાં ભગવાન બિરાજે છે, ત્યાં દિવ્ય તેજ છે, ત્યાં અનંત કોટી મુક્તો એમની નાના પ્રકારના દિવ્ય ઉપચારોથી પૂજા કરે છે. એવા સ્વામિનારાયણ ભગવાન એને અંદરથી સંભાળવાના અને એનું ઉચ્ચ સ્વરે ભજન કરવાનું
એ ભાવદશામાં જ્યારે આપણે જઈએ તો આપણા અંદરના જે વેગ છે એ સમવા માંડે અને સ્વામિનારાયણ ભગવાનમાં આપણું ધ્યાન દ્રઢ થાય. કર્મ પાશ નાનાવિધ બાંધે જીવ અનંત. એટલે આ જીવ જે છે એ હંમેશા બદ્ધ છે, એ બંધાયેલા છે. કેમ કે એ દેહ દશામાંથી બહાર નીકળી શકતા નથી. એ દેહની અંદર જીવ ચોંટેલો છે. એટલે દેહ જે છે એ જે કર્મ કરે છે એના પાશ એ જીવને લાગે છે. દેહ તો કર્મ કરીને છૂટી જાય છે. દેહ તો જ્યારે ક્ષીણ થાય ત્યારે દેહ તો બળી જાય છે. પંચભૂતમાંથી પ્રગટ થયું ને પંચભૂતમાં એ લીન થઈ જાય છે. પરંતુ દેહનો જે અંદર જીવ રહેલો છે એની અંદર જે દેહ કરીને જીવે કર્મ કર્યા એના પાસ લાગે છે. તો એ પાસ જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. કર્મ કરીએ એટલે એનું પાસ લાગે ને લાગે. એટલે સાયન્સની અંદર પણ એ લખેલું છે કે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ અપોઝિટ. જે આપણે કર્મ કરીએ તો એ રિબાઉન્સ થઈને પાછું આવે છે. એ કર્મની ગતિ એવી છે. એટલે કર્મ પાશ નાનાવિધ એટલે જુદા જુદા પ્રકારના અનેક કર્મ કરીએ છીએ આપણે. એમાં કોઈ કર્મ સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યું હોય, કોઈ કર્મ રજોગુણ પ્રધાનપણે કરીને કર્યું હોય, કોઈ કર્મ આપણે તમોગુણ પ્રધાનપણે કરીને કર્યું હોય, તો એ જે ગુણના યોગથી આપણા કર્મ થયા હોય એનું બંધન આ જીવને લાગે છે. કેમ કે હજુ આપણે જીવ દશાની અંદર જ છીએ. એટલે જીવ જે છે એ ભોગ દશાની અંદર બંધાયેલો છે. એટલે જીવની બે અવસ્થા છે, એક બદ્ધ અને બીજી મુક્ત. એટલે જ્યારે જીવ દશા જ્યારે હોય આપણી તો એ કર્મના સુખ અને દુઃખના જે બંધન એના આંદોલનો એ જીવની અંદર કાયમ ડોલાયા કરે છે. એને કારણે જીવ દેહના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. તો જીવની અંદર જે વિક્ષેપ આવે છે એનું કારણ છે કર્મના બંધન છે. જે કર્મ કરીએ છીએ એ કર્મ આપણને બાંધે છે. તો એ અનંત પ્રકારના જીવ એ કર્મના બંધનથી બંધાયેલા છે ને કર્મના લેખાજોખાની અંદર અટવાય છે. એ કર્મના સુખ અને દુઃખ એના જે કર્મના પાસ લાગે છે એની અંદર આ જીવ બંધનની અંદર અટવાય છે. પરંતુ મુક્તિ કારણ તુમ હી હો સહજાનંદ ભગવંત. મુક્તિ જો અપાવનાર કોઈ હોય તો એ સ્વામિનારાયણ ભગવાન છે. મુક્તિ કારણ તુમ હી હો. તો મુક્તિનું જો કોઈ કારણ હોય તો એ એકને એક માત્ર સ્વામિનારાયણ ભગવાન છે. એમની મૂર્તિની અંદર જીવ જ્યારે જોડાય ત્યારે જ આ જીવ મુક્ત થાય છે. તો જ્યારે આ જીવ આખા જીવન દરમિયાન કર્મ કરે છે તો એની અંદર મુક્તાનંદ સ્વામીનો એક પ્રશ્ન છે વચનામૃતમાં, અંતે યામતી સા ગતિ. તો એનો ભગવાને ઉત્તર આપ્યો કે હમણાં જેવી મતિ છે એવી અંતે ગતિ થશે. તો આપણે જે કર્મ કરીએ એની અંદર હમણાં જ આપણે મુક્ત દશાની અંદર વિચારધારાને લઈ જવાની અને જે કર્મ કરીએ છીએ એ ભગવાનને અર્પણ કરીએ છીએ. આપણે શ્વાસ લીધો તો એ પણ ભગવાનને સમર્પિત થયો. આપણો ઉચ્છ્વાસ બહાર ગયો એ પણ ભગવાનને સમર્પિત થયો. આપણે કંઈક ખાધું એ પણ આપણા અંતઃકરણની અંદર સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, એને આપણે જમાડીએ છીએ. આપણે કંઈક પીએ છીએ એ પણ આપણે અંતઃકરણની અંદર આપણા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે એને આપણે પીવડાવીએ છીએ. કંઈક સૂંઘીએ છીએ એ પણ એમને સૂંઘાડીએ છીએ. આવી એક ભાવદશા એ જ્યારે આવે તો એ જીવન મુક્તાની સ્થિતિ છે. કરોમી યદ્યત સકલ પરસ્મય નારાયણાય સમર્પયામી. આ દેહે કરીને જે કર્મ કરી કરોમી યદ્યત સકલમ પરસ્મય
એટલે જે સકળ કર્મ જે આપણા દેહથી થાય છે, નારાયણાય સમર્પયામી, ભગવાન નારાયણ કહેતા સ્વામિનારાયણ ભગવાનને હું સમર્પણ કરું છું. આવી એક ભાવદશા આપણા જીવનની અંદર જો થઈ જાય તો એ આપણને જીવતા જ ભગવાનના સ્વરૂપનો યોગ કરાવે. એટલે મુક્તિ કારણ તુમ હી હો. એ કારણ કેમ બન્યા? તો કે આપણે જીવન દરમિયાન આપણા મનુષ્ય દેહ કરીને જે કર્મ કરીએ છીએ એ કર્મના સેન્ટરમાં સ્વામિનારાયણ ભગવાનને મૂકી દઈએ તો એ કર્મ આપણને સ્વામિનારાયણ ભગવાનમાં જોડનારું થાય. એટલે અંતે યામતી સા ગતિ, એટલે હમણાં જેવી મતિ છે એવી અંતે ગતિ થશે. તો હમણાં જે શ્વાસ લઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સૂંઘીએ છીએ, કંઈક વસ્તુ જોઈએ છીએ, આ બધી જે ક્રિયા કરીએ છીએ એમાં આપણે એક્સ્ટ્રા એફર્ટ મૂકવાનો જ નથી. એ જે ક્રિયાની સાથે આપણે ભગવાન સ્વામિનારાયણના આકારનું અનુસંધાન કરવાનું છે. તો એ અનુસંધાન થાય તો આપણા જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ વણાઈ જાય. તો જ્યારે આપણી આંખ મીચાય તો અંતે યા મતિ સા ગતિ. એટલે હમણાં જે મતિ છે ભગવાનની અંદર આપણી દરેક ક્રિયા ભગવાનને અર્પણ કરીએ છીએ. દાખલા તરીકે દિવાળી આવે તો દિવાળીમાં સારું વસ્ત્ર લાવીએ, સારું પહેરવાનું લાવીએ તો એ ભગવાનની મૂર્તિને અડાડીને ત્યાં આગળ મૂકી રાખીને પછી આપણે પહેરીએ. આપણે કંઈક સારા મંગળ પ્રસંગે સોનાનો દાગીનો બનાવ્યો હોય તો એને ધોઈને ભગવાનની મૂર્તિને ધરાવીને પછી આપણે પહેરીએ. આવી રીતના જુદી જુદી વસ્તુઓ જે આપણા રોજબરોજના જીવનની અંદર થતી હોય એની અંદર તમારે એક્સ્ટ્રા પ્રયત્ન કરવાનો જ નથી, પરંતુ એને ચેનલાઇઝેશન ભગવાન તરફ કરવાનું છે. તો એ જ આપણી ક્રિયાઓ એ જ્યારે મૂર્તિના સંબંધિત થાય તો એ જ્યારે અંત સમય થાય ત્યારે આપણી વૃત્તિ સ્વામિનારાયણ ભગવાનમાં ચોક્કસ રે અને રે. એટલે કહે છે કે મુક્તિ કારણ તુમ હી હો સહજાનંદ ભગવંત. તુમ હી એટલે તમારી જે ક્રિયા કરી દેહ કરીને એના સેન્ટરમાં આપણે ભગવાન સ્વામિનારાયણને મૂક્યા. એટલે એ આપણને મુક્તિના પ્રદાતા બનીને ઊભા રહે. તો આ એક શ્રેષ્ઠ પ્રકારનું મંગલાચરણ હતું પ્રેમાનંદ સ્વામીનું. એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કર્યો. હજુ પણ બીજા જુદા જુદા મંગલાચરણ છે, એને પણ ફરીથી આપણે બીજી સભામાં સમજવાનો પ્રયાસ કરીશું. કેમ કે આ મંગલાચરણ જે છે એ આપણને ભગવાન તરફ કેવી રીતના જવું એની એક શિખામણ આપે છે અને એ આપણને સાચી જગ્યામાં લઈ જનારું છે. નંદ સંતો જે સમર્થ હતા એ પણ એમના જીવનની અંદર ક્યારેક ગ્રંથનો આરંભ કરે, કીર્તન લખવાનો આરંભ કરે તો એના મંગલાચરણમાં આવી સ્તુતિ કરતા હતા. તો આપણે રોજ જે આવા 8-10 મંગલાચરણ લખીને એને એમાંથી એક મંગલાચરણ ભગવાન પાસે મેડિટેટિવ થઈને બોલીએ તો એ મંગલાચરણનો ઇનપુટ આપણા હૃદયની અંદર અવશ્ય થાય અને એ આપણને ભગવાન તરફ ગતિ કરાવનારું બને. તો આ મંગલાચરણ પણ નંદ સંતોએ જે કર્યા છે એ આપણા જીવના માટે કલ્યાણકારી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.